કેશોદમાં જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના યુવાનોએ રોજગાર અને કારકિર્દીને લગતું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે। જિલ્લાના યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી જુદી સેવાઓ મેળવી શકે છે। જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા જિલ્લાના યુવાનો કચેરીની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તેમજ શ્રમ શક્તિ નાણાંનો વ્યય અટકાવવાના આશયથી જિલ્લાની શાળા કોલેજો ઔદ્યોગિક સંસ્થાઓમાં નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે। જે અન્વયે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ખાતે રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રોજગાર કાર્ડ તૈયાર થતા જે તે સંસ્થાઓમાં રોજગાર કાર્ડ વિતરણ કરવામાં આવેલ હતું। તે દરમિયાન વિદ્યાર્થીઓના નામ નોંધણી રિન્યુઅલ અને અપડેશન વિશે માહિતી આપવામાં આવી હતી। રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઔદ્યોગિક ભરતી મેળા, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસ તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉન્સેલિંગ વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા। આ નામ નોંધણી કેમ્પ અને કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમિનાર માટે કચેરીના કાઉન્સેલર વીટી પાંચાલિયા અને એસડી યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી ડીએ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું।